આમલકી એકાદશી હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આંબલી અગિયારસ પણ કહે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે અને જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ સાથે આંબળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આંબળાનું ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશીની વ્રત કથા વાંચવાનું વિધાન છે. તેનાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે. આમલકી એકાદશીની કથા. શાસ્ત્રો અનુસાર આમલકી એકાદશીને આંબળા સાથે જોડવામાં આવે છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. એક માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ છે. પ્રચલિત કથા અનુસાર શ્રી હરિની નાભીમાંથી કમળ ખીલ્યું અને તેમાંથી પરમપિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે તેમના તપથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ પ્રગટ થયા. તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આંસુ સર્યા અને તે અશ્રુબિંદુમાંથી જ આંબળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું. શાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી. કહે છે કે તે સમયે સ્વયં શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને આશીષ પ્રદાન કરતાં કહ્યું કે આ વૃક્ષ તમારા અશ્રુઓમાંથી ઉત્પન્ન થયું છે, એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે. તેનું દરેક અંગ પૂજનીય બનશે. ફાગણ સુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષની નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જશે.